અમદાવાદમાં ફરી એકવાર કપિરાજનો આતંક જોવા મળ્યો. પૂર્વ વિસ્તારમાં હાહાકાર મચાવ્યા બાદ કપિરાજે હવે પશ્ચિમ વિસ્તારને નિશાન બનાવ્યું. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ફોરમ પાર્કમાં રહેતા રહીશો કપિરાજ સ્થિત રહેમામ પોકારી ઉઠ્યા છે. નવાઈની વાત એ છે કે આ કપિરાજે ખાસ કરીને મહિલાઓ અને નિર્દોષ નાના બાળકોને ટાર્ગેટ કર્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં અહિંસક વાંદરાઓએ એક બે નહીં પણ 10 થી વધુ લોકોને બચકા ભરીને લોહીલુહાણ કરી નાખ્યા છે. સ્થિતિ એવી ગંભીર છે કે બાળકોને સ્કૂલ મોકલતા વાલીઓ જીવ તાળવે ચોંટ્યા છે. સ્થાનિકોએ હાથમાં લાકડીઓ લઈને રક્ષણ કરવું પડી રહ્યું છે, તો બીજી તરફ રહીશોએ વાનરના આતંકના કારણે પોતાના ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ દાવો કર્યો છે કે વાનરના આતંક અંગે વન વિભાગને જાણ કરી છતાં કાર્યવાહી નથી કરાઈ. 15-20 દિવસથી બહુ જ વધી ગયો છે અને હું પાછળ મારા ડોગીને ખવડાવવા ગઈ. જ્યાં સુધી ડોગી હાજર હતો ત્યાં સુધી એ કૂદીને આવ્યો નહીં ને જેવો ડોગી અંદર ગયો એવો જ મારા ઉપર હુમલો કર્યો એને અને સીધી મને નીચે પાડી દીધી અને પછી મેં એને આમ હાથેથી ધક્કો માર્યો તો એને સીધો મારો પગ પકડી લીધો અને પગે બાઇટ કરી લીધું. પછી 2-3 લાતો મારી ત્યારે તો એ મારાથી છૂટ્યો. બૂમાબૂમ કરી બધા લોકો આવી ગયા લાકડી લઈને, પણ પછી એ છૂટીને ભાગી ગયો. અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તાર બાદ હવે પશ્ચિમી વિસ્તારોમાં પણ કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. એક બે નહીં પણ 10 થી પણ વધુ જે પરિવાર છે તેને લઈને ઇફેક્ટ થયા છે, તેને બચકા ભરવાની ઘટનાઓ સામે આવી છે. એમાં પણ ખાસ કરીને ઘાટલોડિયા વિસ્તારની અંદર જે કપિરાજનો આતંક છે તેના કારણે લોકો આજે ભયભીત છે અને ડરના માહોલ વચ્ચે પોતાના છોકરાઓને તેઓ સાચવી રહ્યા છે. તેઓ એક તકલીફમાં જોવા મળી રહ્યા છે. જોઈ શકો છો જે આ બાળક છે, આ બાળકને જ જે કહી શકાય કે સૌથી પહેલાં જે બાઇટ કરવામાં આવી હતી, બટકું ભરવામાં આવ્યું હતું, ત્યારબાદ અનેક એવા પરિવાર છે, લોકો છે, જે મહિલાઓ હોય કે પુરુષ હોય, તમામ લોકોને જે કહી શકાય કે એ વાંદરાઓ છે તેનો ત્રાસ જોવા મળી રહ્યો છે કપિરાજનો. બેન, આપનું નામ શું છે? આપણી સાથે શું આની સાથે બની હતી ઘટના? સોનલબેન પટેલ છે. મારી બેબી બહાર રમવા ગઈ હતી 6 વાગ્યે સવારના. એને ઢીંગલી લઈને એને ખબર બી નહીં, અમે સૂઈ ગયા હતા, એને અચાનક નીકળી ગઈ હતી. તો અને હાથમાં ઢીંગલું હતું, એને આવી ગયું હતું, તે એને ઉચકીને પછાડી. તો પછી એને ઊંચી ના થઈ તો એને બચકું ભર્યું. એટલે મારા બેબીને આવું ઘટના બની. ઓકે, કેટલા દિવસ થયા અને ખરેખર તમને હવે કેવો ભયનો માહોલ લાગે છે? અહીંયા બીજા રમતા છોકરા બહાર તમે કેવું સેફલી? મારી બેબી બાંદરો આવ્યો ત્યાંની મારી બેબી બહાર બી નથી નીકળતી, એટલે હવે ડર બહુ રહે છે. એટલે આનું કંઈ જાણ કરવું પડે. તમે અહીં રહી રહ્યા છો આ વિસ્તારની અંદર, જે તે બેન કહે છે બાળકને પણ બટકું ભર્યું, અનેક લોકોના બટકા ભરી રહ્યા છે. શું કેવું છે? વન વિભાગ આવે છે, નથી આવતું? અને ખાસ કરીને હવે કેવો માહોલ છે? કારણ તમે કામ કરતા હોય, લેડીઝને બધું કામ કરવાનું થતું હોય છે, કેવી તકલીફ પડી રહી છે અત્યારે ઘરની બહાર કોઈ નીકળતું નથી. કપિરાજની એટલી બીક હોય છે કે ચાલતા જાઓ તો પણ પાડી દે છે. આવા અમારા એરિયામાં 4-5 જણાને પાડ્યા છે. એટલે સરકાર વહેલા તકે કપિરાજનું ઉકેલ લાવે તો વધારે સારું છે. શું કેવું છે આપનું? કારણ કે તમે ખુદ લેડીઝ મોટાભાગના કામ કરતા હોય છે, બહાર નીકળવાનું વધારે થતું હોય છે. આસપાસના કઈ સોસાયટીમાં ઇફેક્ટ અહીં જોવા મળી રહી છે અત્યારે કપિરાજની? આતંક કેટલો જોવા મળી રહ્યો છે? અને ડર લાગે છે બેઠા હોય ક્યાંક કદાચ વાંદરું આવે એવો? ડર લાગે છે ને. વિશ્વાસમાં અહીંયા આટલા એરિયામાં 15 થી 20 દિવસમાં ના હોય તો 8 થી 10 જણને બચકા ભર્યા હશે. અને બહાર નીકળતા બી ડર લાગે છે કે ક્યારે આવશે, પાછળથી હુમલો કરે છે, એટલે ડર લાગે જ ને. શું કેવું છે આપનું બેન? આપને અત્યારે તો બહુ જ ડર લાગે છે. લાકડી વગર તો નીકળાતું જ નથી. સાંજે ઘડીક બહાર બેઠા ને તો એ નજર બધે ફેરવવી પડે છે અને જોવું પડે છે કે આ બાજુથી આવશે, આ બાજુથી આવશે. અને આ જે બેબીને કર્યો ને એ દિવસ તો કૂતરું પાછળ પડ્યું તોય ઉપરથી એને પછાડી છે, લઈને જતો હતો તે. ઉતરી ગયા ત્યારે ખબર પડી અને દોડમ દોડ ગયા ને ત્યારે એને છોડી, નહીંતર એ વાંદરો પકડીને લઈ જાત એટલા ઊંધી કરતો હતો. વન વિભાગની આ બેદરકારી જ છે. ગણેશ પાર્ક સોસાયટી છે અહીંયા, લગભગ 20 દિવસ પહેલાંથી એક ઘટના છે, નિર્માણ ટાવરમાં છે. પણ આ વન વિભાગવાળા જે છે એ પેલું પિંજરું લઈને આવે, એમની બોડી લેંગ્વેજ જ એવી હોય છે કે જે પકડવાના આવ્યા હોય. એટલે વાંદરું ના પકડાય, કાલ કંઈ બીજું જાનવર આવે તો શું થાય? અને આજે 1 મહિનો થઈ ગયો કે છે અંદાજે, આમ જો તો કે આ 20 દિવસથી તો બહુ ત્રાસ થઈ ગયો છે. તો આટલી બધી ઘટનાઓ બને છે. તો હવે આ તો સિટી એરિયા છે, એના પબ્લિક બી એ રીતે ટેવાયેલી ના હોય. અને છેલ્લા 2 દિવસથી તો અમારી સોસાયટીમાં કોઈ બહાર જ નથી નીકળતું. એટલો ડરનો માહોલ ચલો ભાઈ છે. ચક્કસ હું પોતે અંદર બેસી રહ્યો હતો અને કાંઈક વાંદરો ગમે ત્યારે આવે, વાંદરો ગમે ત્યારે આવે એમ.
હું આપણે દ્રશ્ય બતાવી આ તમામ જે પરિવારજનો છે તેના જે રહીશો છે ફોરમ હોય બાજુની અનેક સોસાયટીઓ છે જે 10થી પણ વધુ સોસાયટીઓ છે તેમાં સીધી અસર પડી રહી છે. નાના બાળકોથી લઈને તમામ મોટા લોકોને એક ભયના ઓથ વચ્ચે આ તમામ લોકો જીવી રહ્યા છે, ખાસ કરીને વન વિભાગ ઉપર અને એએમસી એને બંનેની જવાબદારી છે. બંનેની ટીમો અહીં પહોંચે અને આ વાંદરાઓને પાંજરે પૂરે તે પ્રકારની માંગ છે એના સ્થાનિક લોકો કરી રહ્યા છે. કર્મલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.